અબુ ધાબીમાં BAPS હિન્દુ મંદિર શ્રદ્ધા, ભક્તિ અને સમુદાયના સહયોગની અદ્ભુત વાર્તા છે. આ પ્રેરણાદાયી ભક્તિમય સંકુલમાં ઘણી બધી રીતે યોગદાન આપવાથી તે સ્વાભાવિક હતું કે સ્થાનિક ફેલોશિપ ભગવાન, ગુરુ અને તેમાં સામેલ દરેકનો આભાર માનવા ઈચ્છે. 10 ફેબ્રુઆરી 2024ના રોજ મંદિર ખાતે એક વિશેષ ભક્તિ દિવસ યોજવામાં આવ્યો હતો, જે ભક્તોને અનન્ય ભક્તિપૂર્ણ રીતે તેમની કૃતજ્ઞતા અર્પણ કરવાની તક પૂરી પાડે છે. ભક્તિ તુલા એક પવિત્ર ભક્તિ સમારંભ મધ્ય પૂર્વ અને સમગ્ર વિશ્વના ભક્તો અને શુભેચ્છકોને વ્યક્તિગત પ્રાર્થનાઓ અને વ્યક્તિગત ગુલાબની માળાઓની હૃદયપૂર્વકની સેવા દ્વારા તેમની ભક્તિ વ્યક્ત કરવા માટે એક કરે છે. આ અર્પણો કૃતજ્ઞતાના પ્રતીક અને મંદિરના નિકટવર્તી ઉદ્ઘાટનની ઉજવણી કરવા માટે શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજને તુલા પવિત્ર ત્રાજવા માં મૂકવામાં આવ્યા હતા. સભાની શરૂઆત કીર્તનથી થઈ હતી, જેમાં ભક્તિ દ્વારા પ્રાપ્ત થતા આધ્યાત્મિક લાભો સમજાવવામાં આવ્યા હતા. સદ્ગુરુ વિવેકસાગરદાસ સ્વામીએ નવા મંદિરના નિર્માણમાં ટેકો આપનારા અને તેમના અમૂલ્ય યોગદાનને શ્રદ્ધાંજલિ આપનારા અસંખ્ય લોકોની સદ્ભાવનામાં ઊંડાણપૂર્વક વિચાર કર્યો. મહંત સ્વામી મહારાજના આગમન બાદ શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની મૂર્તિઓનું શણગારાત્મક પાલખીઓમાં સભામંડપમાં ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સ્વામીશ્રીએ ત્રાજવામાં ગુલાબની માળા મૂકીને પોતાની ભક્તિ અર્પણ કરતા પહેલા શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજનું પૂજન અને આરતી કરી. તેમના આશીર્વાદમાં મહંત સ્વામી મહારાજે શુદ્ધ ભક્તિ અને નિસ્વાર્થ પ્રાર્થનાના આધ્યાત્મિક મહત્વનો પુનરોચ્ચાર કર્યો, સમજાવ્યું, ભગવાન અમર્યાદિત અને દિવ્ય છે. તેને ક્યારેય ભૌતિકવાદી દ્રષ્ટિએ તોલી શકાય નહીં. ફક્ત આપની નિસ્વાર્થ ભક્તિ જ સાચા અર્થમાં તેમના સુધી પહોંચી શકે છે અને તેમને ખુશ કરી શકે છે. ભગવાનને ખુશ કરીને અમે દરેકનો આભાર માનીએ છીએ. સ્વામીઓ અને ભક્તોએ તેમની વ્યક્તિગત ભક્તિ અને કૃતજ્ઞતાના પ્રતિકરૂપે સ્કેલના તવા પર તેમની પોતાની ગુલાબની માળા મૂકીને તુલામાં ભાગ લીધો હતો. સોહર, ઓમાનના અસ્મિતા વાવડિયાએ તેમના સાંજના અનુભવો શેર કર્યા. તુલાએ અમને અમારી ભક્તિભાવની કૃતજ્ઞતા વ્યક્ત કરવા અને અમારી પ્રાર્થના કરવાની એક આદર્શ રીત આપી. સમગ્ર અખાત પ્રદેશમાં દરેક વ્યક્તિ, સ્ત્રી અને પુરુષ, યુવાન અને વૃદ્ધ આ મંદિરને વાસ્તવિક બનાવવા માટે સમર્પણ અને ઉત્સાહ સાથે સેવા આપી છે. ભગવાન, અમારા ગુરુ મહંત સ્વામી મહારાજ અને જેમણે તેમનો ટેકો આપ્યો છે તેમના પ્રત્યે કૃતજ્ઞતા અને પ્રાર્થના કરવાની આ અમારી તક હતી.